હું શું કહું છું હવે કોઈ ચેડો નહીં આવતો આપણે ખોટા તોડા રાખો હવે કશું આવતું નથી. અને બીજું હું શું કહું છું કે આપણે બધા ભેળા છે હજી નાયણો અને કમો આપણી ભેળો છે. નાયણ કમાન તમારે શું કામ છે? આપણે થોડેથી નીકળવાનું કરો. ના ના એને ભેળા લઈ જવા પડે. વાત કરો છો તમે વાત હાસી છે. આ બધું કરાયું હોય તો નાયણ અને કમે જ કરાયું છે. કારણ કે એ રહસ્ય ગોતવા જાય એટલે આપણે ભટકવું પડ્યું છે. પણ હું એમ નથી કહેતો આ જેવું અમન ભીડનું છે એવું જો અહીંયા ભીડાઈ ગયું તો અહીંયા શું હાલ થશે? એટલે અહીંયા જે થવાય થાય ને કોઈ નહીં. એ તો માર ખાઈ દાવના જ છે બે. ચતુરભાઈ તું સમજ મારા ભાઈ. અને આપણે બધા ભેળા આયા છો તો ભેળા લઈને જવું પડે આપણે ઘરે. અલ્યા એની વાદે તો આખું આ જંગલ રખડી રહ્યા ભૂસ્યા તરસ્યા અને માર ખાધી. હવે અહીંયા ચાલ લેવા રહી કમોન નાયણો તો શું છે? એટલે વેલજી આ ભમરો વાત કરે દેખની. તમે બે ભલે ગમે એ કહેતા આપણે ઘરેથી ભેળા ભેળા આવ્યા તો હવે ભેળા ભેળા લઈને જવા પડે. એટલે આ વેલજી હાડકા ખોખરા થઈ ગયા મારી માની છો કે હવે નથી જવું પાછું. તો કઈ એવા વેર ક્યાં ભવના વાળો કઈ મરવા મિલવા છે? એટલે એ તો મરવા જવું છે અહીંયા. મરવા આપણે નહીં ભલે જાવું પણ એ લેવા રહેવું પડે. શાંતિ રાખો હવે તમે મત વઠો. અને હું શું કહું છું આપણે ચતુરભાઈ ને સમજાવો કે આપણે ગમે એમ કરીને એને ભેળા લઈને જ જવું પડશે. એના વગર મેલ ના આવે ને આપણે ઘરે શું જવાબ આલો? તો હું ઈ કહું કે આપણે ઓભળો ઈરાના ઓલા કાગડા જેવા છે એને ગમે એટલો નવરાવશે ને તો એ હંસતો નહીં જ થાય. ઈ તો અહીંયાના કર્મે છે. પણ હું શું કહું છું આપણે ઘરથી ભેળા નીકળ્યા છે અને ઘરે એમને અહીંયા લીધા વગર જાશે તો અહીંયાના ઘરને શું જવાબ આલશે? આપણને ઘરે નહીં પહેવા દે, આપણને આપણા ઘરે આપણને નહીં પહેવા દે. એટલે અહીંયાના ઘરના તો અમે અહીંયાથી કંટાળેલા છે. તો મરે પડ્યા રહે ને તો અહીંયા કોઈ ગોતવા આવે એમ નથી. ના ના કોઈ ઘરનાથી કોઈ કંટાળે નહીં. એ આપણી બધી મનના વેમું છે. અને જેવા આપણે ઘરે અહીંયા લીધા વગર પહોંચશે ને એવા ને એવા પાછા અહીંયા લેવામાં આવવું પડશે. આ નાયણા ને આ કબાની એની વાદે તો આ બધું જ થયું છે. કેમ તમે નાયણો કમો કરી રહ્યા છો? પણ તને નાયણો કમો શું તને એને ભમરા વેટાડ્યા છે? તું ભમરા આમ કરે આખા જંગલમાં રખડી ને એટલે એને જો મને ચેલેન્જ ના આલ્યો ને તો મારે આટલું ફાટકવું ના પડત ને તમારે મારે ના ખાવી પડત. એટલે આશે ઈ તો આપણે હવે ગળીને ગોઠે ના બોધવાનું હોય અને જાતું કરવાનું હોય. અને હું તને શું કહું છું અભર તું ચમ આટલો અહીંયામાં રીહ કાઢો? તને અહીંયા શું કીધું છે? કીધું છે તો ચતુરભાઈ કીધું છે. તને શું કીધું છે? આ ગોતવાનું અહીંયાની વાદે આ ફરવાનું ગોતવાનું આ માર ખાવાની અમારે. એટલે તે એકલા ખાધી છે અમારે વેઠવું પડ્યું છે. હવે અમારો શત્રુભાઈ ના વખતો છે. શત્રુભાઈ ને એવું ત્રણ ના ખડાવવો પડે તાર. ઈ તો હું કહું છું તાર. તમને તો ઓછા માર્યા છે. ભમરા ના તો અહીંયા ભમરા ઉડી રહ્યા છે. વાત આથી બધું કર્યું છે એને જે થયું બધું પાર ઊંડા કુવામાં નાખો. હું એમ કઉ છું પણ અત્યારે હવે જેવા હળી મળીને આયા છો ને એવા હળી મળીને લઈને ઘરે જાવ. મારે તો ગતું અહીંયા ભેગું હેડવું નથી. હવે બોલો એટલે વેલજી કો કે ને શત્રુભાઈ આપણે લઈને જવા પડે. તમે જવાબ આલશો ખરે? એટલે હેડ હોય તો હું જવાબ આલીશ. મારે ના હોય એવું હતું છે. અહીંયાના લીધા વગર તો આપણે જાવું જ નથી. તો હવે ભેમજી તમારે ગોતવા જ ગોતો અને કોઈ મૂન ભમરો તો હેડશે પરા. ભમરાને નહીં આવવા મળે કે તમને દાવાય નહીં મળે તો એમ તો થોડું સાલ યાર. ના ના તમારે અમારે ભેળું રહેવું જ પડશે ને એને પાસે ગોતાવવા પડશે. મને અહીંયા એકલા જંગલમાં કોઈ ભાગ ખાઈ જાવ તો મારું શું થાત? એટલે પણ મેં કીધું જ ખરી કે ઊંડા કુવામાં નાખો. તો હવે તમારે શું કરવાનું છે બોલો? હવે હું તમને બે હાથ જોડું છું. તમને ભમરા તને જોડું છું તને જોડું છું. ભયા સતુર એને ગોતી અને એને ભેળા લઈને જવું છે. આ તો ગોતવા હોય ને તો બધા હવે ભેગા રહો. હાડો બસ ભેગા ને ભેગા હાડો. સતુર છે કા નાયણા નો કમાનો અવાજ નહીં આવતો? કશો અવાજ નહીં આવતો. ના ના શાંતિ રાખ. અલા ચટ આવેલો અવાજ. એ કમા એ નાયણા છો છો તમે? છો છો અલે આરે લે આરે લે. એ આવા આવા લાવ ભરનો આવે છે. એ આવો હતા ઉભા છે. એટલે એ સારું કર્યું. એ કેવું મળી ગયું કો બધા ભેગા થઈ ગયા. એટલે આ તો ચેક દીપડા ખાઈ ગયો તો પાર આવે. તું બુડા ઈ આવે એટલે બોલતો નહીં હો કોઈ. બુડા તું મન તો એટલે નાણામાં પાછી દાજ છે. પણ જે દાજ હોય એ ઘરે જઈને ગાળ દો. અત્યારે બધા હવે મળી જાય બધા ભેળા ભેળા સુખ શાંતિ ઘરે જવાનું છે. વચમાં કોઈને ડખો કરવાનો નથી. તો સમજાઈ દેજો પાછો. ઘણો બોલે ને માર્યા વગર નહીં મેલું પાછો. શાંતિરાજ મને ટોકો પાડું. લે ખમા હટાડ દો નાણે. લે ધોળો મત. હવે તો આપણે ભેળા થઈ ગયા. તમે ધોળો છો? લે નેટ બસા નેટ. શું નેટ બચ્યા? શું આવ્યું છે ને ખબર નથી અમને. ના હોય બરાબર ના માર્યા છે. તો પછી ચિંતા મત કરો. તમને જે ભીડનું છે ને અમને ભીડનું છે. અને ભમરાઈએ ના શું હાલ થાય? ભમરા અલ્યા કમા હા મારી માની છોકર મારા તો હાડકા ખોખરો કરીને છે. બોલ મને ખબર મારે. હવે જો કન ગોતા અહીંયા જંગલમાં રહેશે દાદો. હવે ખબર પડે
રહસ્ય કરતું તું ચારની વાત તું બંધ થા ને તાર મારી શરમ ભરવાની કે નહીં ભરવાની? શું શરમ ભરવાની તો મારવાની જરૂર હું તને છે શું કહું, મારી શરમ ભર, ઘરે થઈ હા, તાર રાઈટ, જે હવે કેવું તું કીધું. બોલે છે એટલે નહીં બોલતો બસ તો ચૂપ થઈ જા. તમે રહસ્ય કરો છો ને રહસ્ય જડી અમારા જીવમાં મનમાં પડ્યું છે તમને ખબર ના કઈ તમને તો શું રહસ્ય મળ્યું મને ખબર છે હેડો એટલે ભલે તમારા મનમાં પડ્યું અને ચતુર તું બંધ થઈ જા. હવે સુખ શાંતિ બધા ભેળા થઈ જશો તો અહીંથી હવે હેડવાનું કરો. મારું કેવું એવું છે, અલા કમા હાલો હવે હેડો. માર ખાઈને આવ્યો તો હજી રહસ્ય જોવે ચતુર છે બંધ થાન ફૂડા જો હું તો સમય આવે બતાવશે સમય આવે સારું બતાવશે ને ઓય વઢો મત તમે કોઈ. એકદમ હેડવાન કર દઉં અંતા આપણી ગાડી જો છે ને ઈ પડી રોડ માં તમ તો હેડો માં ભેળા. હેડો એટલે બખાડા ના કરશે એટલે કોની વળી આવશે. વરી એનું નામ શું લે લે કરે ફૂડા? એટલે હવે મને એને બીક અહીંયા લાગે રાખો. છે. તમે હેડજો એટલે તમે જે ભેળામાં તો ડોમ બમ નોખો હેડો. દા પછી વટવટ કરશો. એકમાં હા એક દિન વળી વળી બીવરાવશો કેવી રીતના કે આવ્યું એમ કરીને ધોળો હવે તો કરો હેડો હેડો તમે આ ડાયમંડ લઈ જાશો તો તમારે પાછું આઉટ પડશે તમને પછતાવો થશે ને પાછું મૂકો આઉટ પડશે હવે આપણે ઘરે તો ભોગવા આવ્યા છો. આવી જા ખર એટલે ઈ આવે ને એમ કહું છું ભોગવા આવ્યા છે એમ મેં કીધું હબલ પેલું. પણ આપણા હંગા જે બીના બની કે નહીં એ ઘરે કોઈને ખબર ના પડવી જોઈએ. અરે ભેવા ભાઈ અને ઓલે આપણે માર્યા છે ને માતા જો હું કોઈ દાડે ભૂલવાનો નહીં પણ અમે આવી વાતો ઘરે કહેવાય નહીં જેમ કે કહેવાય તો આપણે આપણે ઝઘડા થાય ખબર પડે સાચી વાત છે. એ ભેમા ભાઈ મારી માની શોગન હું કોઈ દાડો નહીં આવું હો. તું તો પહેલથી જ તું બિયાતો હતો. સુખ શાંતિ ઘરે આવતા ને જવાબ શું આલો આપણે જવાબ શું આલો હું એમ કહું છું અને એમાં આ સતુરે શિખર મને એવું શું લાઈન ખવડાવ્યું હતું ને મને તો તારથી જ હું સાહેબાઈ થઈ ગયો હતો. વાત સાચી છે પણ એ જંગલમાં જે જંગલી બાબા કે એ જંગલી બાબા અહીંયા શું કરતા હશે એટલે મારા માં તો શિખર શું એવું નાશ્યું ને હા. હું તો બે ફોન થઈ ગયો, મને કોઈ ખબર જ ના રહી. ના કોઈક ડાયમંડ એમ કરતા હતા એટલે ડાયમંડ છે શું આ બધી તાર આપણે બધાની ડાયમંડ કઈ કઈને જ બધાને માર્યા છે. વાત સાચી છે એને કોઈક ડાયમંડ ના હીરા જેવું આવે કોઈક લઈ ગયું છે એવું તો નહીં હોય ને કોઈ મને એવું જ લાગે છે. એવું જ લાગે છે. એટલે તમે એ રહસ્ય ગોતવા લાગતા હતા તો તમે જ નહીં લઈને આવ્યા ને ડાયમંડ પાછો ના ડાયમંડ જો આવે એ ખબર નથી અમને તો પહેલા અલ્યા ભાઈ અમને તો ખબર જ નથી. આપણે ફરવા ગયા હતા આપણે જે ડાયમંડ નું ખબર હોય આપણે. આમાં તમને બીજું કોઈ જોણવા મળ્યું? શું આપણે આ બધા નોખા પડ્યા કે નહીં, હા આ માર ખાવાનું કારણ જ આપણે નોખા પડ્યા ઈ રહ્યું છે. વાત સાચી છે આપણે નોખા ના પડ્યા હોત ને હે તો આ બીના આપણા હંગાત નથી બનવાની. અને તમે તો બીજી ખબર છે હવન છેલ્લે ખબર આવે બધા ભેગા થયા તમે દોડ્યા હતા હોય છેલ્લે શું આવ્યું તો ખબર છે ના, અમે તો તમે કીધું કે આવ્યું અમે દોડ્યા. તાર કશું નતું આવ્યું એમ કરીને અમે બીવરાયા હતા તમે અમાર તો જીવ હદર થઈ ગયો હતો આ છેલ્લે છેલ્લે આયો રોલ કરી જાય ને તો એક્ટિંગ કરી દેવી ના, તું તો બંધ થા બંધ, તારું ફૂડું વાટીને હું બે દડે રમું. મારા ઓળ ચાલ્યા. આવા રોલ ના કરતા કોઈ દાડો. મરાઈ નાખે ને. આ ગેડો છે ઓમ કરે શેઠ નો એવો છે ખબર તો છે તમને એટલે તમારા રોલ ના કરે હો માર તો જીવ હદર થઈ ગયો હતો અમે તો ભલે રોલ કરતા પણ તમે ઓર એક્ટિંગ ઘણી કરો છો અને હારું હવે વધે વગર લો અને આ કરાઈ ગયું છે ચૂપચાપ સોના મોના બેઠા રહો. ઘણી વાતો કરી નાખી. હવે ખર્ચારા તમે આઈ કરો છો હજી આયુ છે નહીં કરો તો મને એમ છે કે તું ગામમાં રહેતો લાગતો નથી. આ રસ્તો ચિયો આવ્યો તમને નથી ખબર પડતી? ના આ સણાદર આવ્યું છે ને તાર શું આવ્યું તાર? એટલે ઓએ તો ના આવ્યું કરે ઊંઘમાં છે કે શું તું? ના ઊંઘમાં કોઈ નથી આ તો કેટલા દાડા નીકળ્યા હવે ઘર જો હારા આપણે હારું હવે બંધ થઈને બેઠા રહો. ના કરાયું ખરો મારા છે અંદર તારા હાલ કેસ કરી લઈને મોટોનું ઓહો હા ચા હો ઉતરો છોકરો ઉતરો. ભેમા ભાઈ હા તો તમે હવે ઘર ભેગા છો અમે જવા ઘરે હા રેડી હે રેડી. નહીં ના સુખ શાંતિ આ તો થાચા વિચાર હુઈ જાતું પરા. તું રોડી શું કીધું એની વાત કોઈ કરતા નહીં આ મારું જીવન હા